જય તુલસા ભવાની માત કી જય। હું ભાટ ગામની વતની છું। મારું નામ શોભનાબેન રોહિતભાઈ ટંડેલ। હું જાગૃતિ ફળિયાની રહેવાસી છું। અમારી એક અપીલ છે કે જે અમારા બે તળાવ છે એની વચ્ચે પાડો છે ને, આ પાડો તોડી નાખે તો સારું, એટલી જ અમારી માંગ છે। જેથી કરી જે પાડો તૂટી જાય ને તો અમારું પાણી અમારા ગામની અંદર ન ઘૂસે। આટલા વર્ષ સુધી અમે રહ્યા પણ હજુ ઘરની અંદર અમે પાણી જોયું નથી। એમ અમારી એક જ અપીલ છે તમને સરકારશ્રીને કે આ પાડો તોડી નાખે જેથી કરી અમારું પાણી ગામની અંદર ન જાય। આ જ અપીલ છે માતાજી। મારું નામ છે નીલવંતીબેન રાજેશભાઈ ટંડેલ। હું ભાટ ગામની છું, હનુમાન ફળિયાના રહેવાસી છે। અમને એમ કે જે એમ કે ભટ ખાડી હતી ત્યાં એમ કે વાસુભાઈના તળાવનો એમ કે જે બીજ બનાવેલો છે, પાડો જે બનાવેલો છે એમ કે તેને એમ કે તમે તોડો તો એમ કે અમારું પાણી બધું જ ખાડી લઈ લેશે, તો અમારા ગામમાં પાણી નહીં ઘૂસે। ભટ ગામમાં તમે આ પાણી જો બધું એમ કે આ પાડ જો તમે ખુલ્લી કરે, જે તમે પાડો બનાવેલો તે તમે તોડે તો અમારું પાણી વર્ષોથી જે ખાડી લેતી આવેલી છે તે એમ કે આ લઈ લેશે, તો અમારા ભટ ગામમાં પાણી ન ઘૂસે। આ રસ્તો તો પહેલા જ બની જાય છે। તમે વિચાર કરો, કોઈ બેન પ્રેગ્નેન્ટ હોય, તેના દિવસ નજીક હોય તો આ રસ્તો જ બની જાય તો અમે હું ખાડીમાં લખાઈ મૂકીએ? આપણે બચ્ચુનો કોઈ વિચાર ન કરો તમે? અમારો કોઈ ઈલાજ નથી। આમ જોવા માટે ડોક્ટર પાસે જોવા માટે કોઈ ઈલાજ નથી કે બેન મરી જશે ને મરી પણ ગયા છે, તમે આપશે? અમારી માંગ આટલી જ તમે પૂરી કરો। અમને કોઈ જીતું નથી, તમે ખાવો જેટલું ખવાય તેટલું, પણ અમે અમારી કમાઈને ખાઈએ એટલું અમને ખાલી સૂચ આપો, સૂળ ખુલ્લું કરો, બસ બીજું કઈ નથી જીતું અમને। હું મનીષ કુમાર સુમંતરાય પટેલ, જિલ્લા પંચાયત સભ્ય, કાંઠા વિભાગનું નેતૃત્વ કરું છું જિલ્લા પંચાયતની અંદર। આજ રોજ તુળજા ભવાની મંદિર ખાતે લગભગ 1000 થી 1500 જેટલા લોકો ભેગા થયા છે। બધા જ પૂર પીડિતો છે અને પોતાની એક માંગણી કર્યા છે સરકાર સમક્ષ કે પૂરના જે કારણો છે એમાં મુખ્યત્વે જે ઝીંગાના તળાવો છે, ચાહે તે ઇલીગલ હોય લીગલ હોય, તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પાણીના માર્ગમાં આવતા બધા જ પ્રકારના અવરોધો, ચાહે તે લીગલ તળાવ હોય, ઇલીગલ તળાવ હોય, ચાહે તે ખેતરૂપી એન્ક્રોચમેન્ટ થયું હોય, કોઈકનું દિવાલ નડતી હોય કે પછી કંઈક પ્રોટેક્શન વોલ આવતી હોય, આરએનબીનો કંઈક રસ્તો આવતો હોય, તો બધા જ પ્રકારના અવરોધો દૂર કરી પૂરની સમસ્યામાંથી લોકોને બહાર કાઢવા જોઈએ એવી મારી એક જિલ્લા પંચાયતના સભ્ય તરીકે લાગણી છે। આજે જે કાંઠા વિસ્તારની જો મિટિંગ મળી રહી છે, બરાબર છે, એમાં કાંઠા વિસ્તારના તમામ હરેક ઘરના વ્યક્તિ છે, હરેક પરિવાર આવ્યો છે। એટલા માટે આવ્યો છે કે આજે એ લોકોને એક પૂરના પાણી જોઈને એક વિશ્વાસ ઉઠી ગયો છે કે આવતા વર્ષે પૂર આવશે તો જીવાશે કે નહીં જીવાશે। એટલા માટે આજે હજારોની જનમેદની આવી છે, એ એટલા માટે પોતાનો જીવ બચાવી છે। અને સરકારશ્રીને બી અમારી નમ્ર વિનંતી છે, એ ભાઠા, કલમથા, મોરલી, છાપર જે પણ જગ્યાએ ઇનલીગલી તળાવ હોય કે લીગલ જે પાણીનો અવરોધ ઉભો કરે છે એ અમને તાત્કાલિક ધોરણે એનું રિઝલ્ટ જોઈએ અને સાફ સફાઈ થાય તો અમારો કાંઠા વિસ્તારના લોકો જીવે એવું છે। લાંબા સમયથી કાંઠાના વિસ્તારના લોકોની ડિમાન્ડ છે, કારણ કે ઇલીગલ તળાવો જે ઝીંગાના બનેલા છે એનાથી પણ કેટલીક મુસીબત ઊભી થઈ શકે, આપણે સ્વીકારીએ છીએ, પણ આ વખતે કુદરતી આફત ખૂબ મોટી હતી। આપણા વડીલોએ પણ 10-12 ઇંચ વરસાદ સુધી બધું સાંભળેલું હતું, પણ આ વખતે 42-43 ઇંચ, જ્યારે 4 જિલ્લાઓમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જે વરસાદના કારણે જે આ વખતે જે આપણી નદીઓની જે સ્થિતિ બની એ ક્યારેય કોઈ જોઈ નહીં શકી, એ પ્રકારની સ્થિતિ હતી। ભગવાને આમાંથી આબાદ આપણને બચાવ્યા છે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, આજે પણ આપણને દુઃખ છે। પણ જે કાંઠા વિસ્તારનો જે પ્રશ્ન છે એ ઝીંગાના તળાવો લીગલી હશે કે ઇલીગલી હશે, એ ચોક્કસ રીતે તંત્ર દ્વારા એ બધાને જ્યાં તોડવું પડે ત્યાં તોડી નાખીશું। કુદરતી જે કાંસ છે એને ક્લિયર કરવા જ પડે, તો જ લોકોને ત્યાં જે પાણી જતા રહ્યા પછી પણ જો 2-5 દિવસ સુધી પાણી ત્યાં સહન કરવું પડે, એ સ્થિતિ નહીં સર્જાય। એટલા માટે આ વખતે પણ હું સતત આ ગાંધીનગર પણ ગયો નથી કેબિનેટ સિવાય, સતત પાણી આ 3 રાઉન્ડ વરસાદના હોવાના કારણે હું 12-13 દિવસ સુધી તો આ મારા પોતાના મત વિસ્તારમાં મેં પોતે ધ્યાન આપ્યું છે। અને ચોક્કસ આવનારા દિવસોમાં જે કાંઠાના લોકોની જે લાગણી છે, માંગણી છે, એ ચોક્કસ અમે સરકાર તરીકે એમની સાથે છીએ।